વડોદરા કે જ્યાં વીજળીના ધાંધિયાથી ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વીજ કનેક્શન રિપેર કરનાર જીબીના અધિકારીઓના પગે પડ્યા ગ્રાહકો અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે। છેલ્લા 5 દિવસથી વિસ્તારમાં વીજ ધાંધિયા વારંવાર રજૂઆતો કરી છતાં નિંદ્રાધીન પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું। હેરાન 2.5-3-4 વર્ષથી હું હેરાન છું અને મારા ત્યાં લાઈટ નથી। હું તમને બે હાથ જોડે પગે લાગીને વિનંતી અરે નિશાંત ભાઈ અમે કેવી રીતે કામ કરે તમને ખબર છે માણસ શું છે યાર હું માણસ મેં ખાલી 5 મિનિટ માણસ માંગ્યો છે કે મને 5 મિનિટ માણસ આપી દો ખાલી લાઈન પર જોઈ લે બસ બાકી અત્યારે બે જગ્યાએ માણસને કરંટ લાગવાના હતા માણસ ત્યાં મોકલ્યો છે મેં માણસને કરંટ લાગવાના હતા આટલા 2-3 વર્ષથી હું રેગ્યુલર ધક્કા કહું છું ત્યારે માણસ આટલો બધો હદની નીચે આવ્યો છે અને આ ઘૂંટણના બલ પર એટલે આવ્યો કે લાસ્ટ લિમિટ આટલી છે પછીની લિમિટ આનાથી વધારે મારી પાસે કશું છે નહીં। અને હું જેવા તેવા ઘરનો બી માણસ નથી એ બી તમને કહી દઉં હું બી બહુ સારા ઘરના સારા ફેમિલીમાંથી આવ્યો આજ સુધી મેં ગાળ કે કશી રીતે વાત બી નથી કરી સાહેબ રીતે વાત કરી છે એનાથી વધારે હું શું કરું બી શાંતિથી જ વાત કરું છું આઈ નો આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કેટલો આટલો લિબરલ રહ્યો છું જેજીવાયના ફીડરોમાં હોય એટલે થોડીક વાત ખાલી તમે મને લખી નાખો સાહેબ કે મારી પાસે માણસ નથી બસ એટલે અને મને સરપંચે ને આને જ મને સલાહ આપી છે કે તમે આ રીતનું કરશો હવે તો તમારું કામ થશે બાકી તમારું કામ થાય એવું લાગતું નથી। હું 8 o'clock નો એટલે બેઠો છું કે ભાઈ કોઈ માણસ મળી જાય તો માણસને લઈને જતો રહું। હાલો હા બોલો